અમદાવાદમાં પ્રસૂતિ ગૃહમાં ગર્ભવતી મહિલા અને બાળકનું મોત. પરિવારજનોએ કર્યો હોબાળો. પ્રસૂતિ ગૃહમાં ગર્ભવતી મહિલા અને બાળકનું મોત થતાં હોબાળો. અમદાવાદના સીટીએમ ઓવરબ્રિજ નીચે રજની પ્રસૂતિ ગૃહમાં ગર્ભવતી મહિલા અને તેના બાળકનું મોત નીપજતા પરિવારે હોબાળો કર્યો હતો. જેની જાણ રામોલ પોલીસ સ્ટેશને કરતા 5થી વધુ ગાડીઓ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુ માહિતી જાણીએ તો રામોલની 31 વર્ષની સુહાના નામની મહિલાને રજની પ્રસૂતિ ગૃહમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન ગત રોજ માતા અને બાળક બંનેનું મોત થયું હતું. જેથી પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. અને પરિવારજનોએ સોમવારે સાંજે હોસ્પિટલ ખાતે આવીને લાકડીઓ, દંડા તેમજ કેરોસીન છાંટીને હોસ્પિટલ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી હોસ્પિટલમાં હાજર દર્દીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો. રામોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમદાવાદ.